આ ફાઇલની અંદર પેપર છે તો ધ્યાનથી વાંચી લે. આ ફેક્ટરીના નોટરી પેપર છે, સાગરે બનાવ્યા છે, જોઈ લે. બેટા, આ સાગર તને ફેક્ટરીમાં ભાગ નહીં આપે, કારણ કે તું ફેક્ટરીએ નથી જાતો. એટલે બેટા, હજી તને કહું છું, તું સમજી જા અને રખડવાનું બંધ કર અને ફેક્ટરીએ જવાનું ચાલુ કરી દે અને કે કામ ધંધામાં ધ્યાન. પપ્પા, હું મારા કામમાં છું. તમને કેટલી વાર કીધું, બસ થોડોક ટાઈમ જ, પછી તો હું ફેક્ટરીએ જવાનો જ છું. જો બેટા, જ્યાં સુધી બાજી મારા હાથમાં હતી, લગામ મારા હાથમાં હતી, ત્યાં સુધી મેં બધું પકડી રાખ્યું છે. પણ હવે ફેક્ટરીનો કોઈ વહીવટ મારા હાથમાં નથી. ફેક્ટરીનો બધો વહીવટ મેં સાગરને સોંપી દીધો છે અને તને પણ સોંપી દીધો હતો. પણ તું કઈ ધ્યાન આપતો નથી, જ્યારે એ ફેક્ટરીમાં પૂરતું ધ્યાન આપે છે. એટલે હાલમાં ફેક્ટરીની બધી સત્તા એના હાથમાં છે. એટલે જેમ સાગર કહે ને એમ તું કર. પપ્પા, હું ફેક્ટરીએ જવા માંગુ છું, પણ થોડોક ટાઈમ નહીં. મારે ફેક્ટરીએ જઈને કામ કરવું છે, પણ અત્યારે હું મારા કામમાં વ્યસ્ત છું. અરે બેટા, તને 1000 વખત મેં પૂછ્યું કે એવું તો કેવું કામ છે, અને તારું કામ સારું હોય અને તું સાચા માર્ગે જાતો હો તો તું ચોખે ચોખ્ખું કહી દે ને. અમે ક્યાં તને ના પાડીએ છીએ? અરે ભાઈ, તું હજી 10 વર્ષ ફેક્ટરીએ નહીં જાતો, પણ તું અત્યારે કયા કામમાં છો એ તો કે. પપ્પા, એ તો તમને સમય જ સમજાવશે કે હું ક્યાં કામે જતો હતો. હવે જો બેટા, તને ચોખે ચોખ્ખું કહી દઉં છું કે તું જવાબ નહીં આપે અને ફેક્ટરીએ નહીં જાય ને તો સાગર તને આ ફેક્ટરીમાંથી ભાગ નહીં આપે. નથી જોતો ભાગ. તો સાગર એમ કહે છે કે આ ફાઇલમાં અશોકની સાઈન લઈ લેજો. તો શું કરીશ તું? સાઈન કરવાની છે ને, સાઈન કરી આપું. જો બેટા, તે ભલે સાઈન કરી દીધી, પણ હજી આ પેપર હું સાગરને નહીં આપું. હજી પણ હું તને કહું છું, અને જો તું મને અત્યારે ના કહી શકતો હોય તો હજી હું તને 2 દિવસનો સમય આપું છું. તું મને જણાવી દેજે કે તું કયા કારણે થઈને ફેક્ટરીએ નથી જતો, કોઈ કામ ધંધો નથી કરતો. જો મને તારો જવાબ અને મને તારું કામ યોગ્ય લાગ્યું ને તો તારો અધિકાર હું તને આપીશ. નહીં પપ્પા, હવે આ સાઈન થઈ ગઈ ને તો હવે મારે કઈ વાતનો આમાં અધિકાર રહે છે? હા, અને રહી વાત મારા કામની, તો મેં તમને કેટલી વાર કીધું કે તમને ખબર પડશે, અને જ્યારે ખબર પડશે ને ત્યારે તમે મારી સામે એક શબ્દ પણ નહીં બોલી શકો. નહીં સમજ્યા છોકરો, સમયની વાત કરે છે, પણ હવે એ સમયની રાહ જોઈને તો હું બેઠો છું કે મને ક્યારે ખબર પડે કે મારો આ દીકરો કયા ધંધા કરે. બા, મેં કેટલી કોશિશ કરી કે તમે સાજા થઈ જાઓ, પણ મારી સેવાય કામ ના લાગે. ક્યાંક તો કસાશ રહી ગઈ છે. અને બા, તમે આમ એકલા ભગવાન પાસે જતા રહ્યા, મને હાવ એકલો મૂકી.
બા, મને તમારી જાજી સેવા કરવા ન મળી અને હા, મારા પપ્પાએ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા ને એના વતી હું તમારી માફી માંગુ છું. અને આ તમે મને છોડીને જતા રહ્યા છો ને તો તમારી મને બહુ યાદ આવશે, બહુ જ. અને બા, આ તો મારા પપ્પાના કર્યાના કારણે તમને આવા ઘરમાં રાખ્યા, નહીતર તો આપણા ઘરમાં રાખત. આપણું ઘર તો બહુ આલીશાન છે, પણ પપ્પા પછી શું કર્યું? હા, અશોક પાસે સાઈન કરાવી કે નહીં? હા બેટા, અશોક પાસે મેં સાઈન તો કરાવી લીધી છે, પણ કંપનીના પેપર મેં મારી પાસે જ રાખ્યા છે. અને મેં અશોકને સમય આપ્યો છે કે તો થોડાક દિવસમાં જે કાંઈ હકીકત હોય ને એ મને કહી દે કે તું શું કરે છે, ક્યાં જાય છે, તારો ધંધો શું છે. જો એ બધું મને નહીં જણાવે ને તો એ પેપર હું તને આપી દઈશ, અને જો એણે મને હકીકત જણાવી દીધી તો સીધી વાત છે, એ પેપર હું ફાડી નાખીશ. હા હા પપ્પા, હું ક્યાં ના પાડું છું. જો અશોક કઈ વ્યવસ્થિત કામ કરતો હશે ને તો હું એને ફેક્ટરીમાં ભાગ આપીશ, ના નથી કેતો. હા બેટા, અશોક તારા હાથમાં શું છે? આ ફોટો. કોનો ફોટો? કોનો ફોટો છે પપ્પા? અશોક? હા હા, તમારા બાનો જ ફોટો છે, જેનું કાલે મૃત્યુ થઈ ગયું. માનો ફોટો? પણ પપ્પા, તમે તો કહેતા હતા ને કે ઘણા સમય પહેલા બા કશે ગુમ થઈ ગયા હતા. ભાઈ, બા ક્યાંય ખોવાઈ નહોતા ગયા. હા, મમ્મીના ત્રાસના કારણે પપ્પા એમને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યા હતા. શું? હા હા, તો હું મારા ફ્રેન્ડ જોડે એકવાર વૃદ્ધાશ્રમ ગયો અને મેં બાને ત્યાં જોયા, પછી બધી વાત કરી અને પછી હું એને બીજું ભાડાનું ઘર ગોતીને ત્યાં રાખ્યા. અને તમે રોજ પૂછતા હતા ને કે તું ક્યાં ભટકવા જાશો, ક્યાં રખડવા જાશો, તો હું આ બાની સેવા કરવા જતો હતો. મમ્મી, પપ્પા, તમે લોકોએ આવું કર્યું? અરે તમને લોકોને શરમ આવવી જોઈએ. અને પપ્પા, આ તો મારા મમ્મીની સાસુ હતા, પણ તમારી તો સગી માં હતી ને. અરે તમે તમારી સગી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. અરે શરમ આવવી જોઈએ. આવા દીકરાને તો ધરતી ઉપર જન્મ જ ના લેવો જોઈએ. અરે કાલ સવારે હું તમને લોકોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ તો તમને કેવું લાગશે? હા બેટા, મને માફ કરી દે. હવે એ વખતે મારી બુદ્ધિ ઉપર પથ્થર પડી ગયો હતો અને મારા કર્યાનું મને તો ત્યારે પણ પસ્તાવો થતો હતો. પણ શું કરું, આ બાને હું જે જગ્યાએ મૂકી આવ્યો હતો ને, પછી મેં બાની તપાસ કરી, પણ બા મને ત્યાં ક્યારેય ન મળ્યા. અને મેં કામ જ એટલું નીચું કર્યું હતું ને એ વાતને આજ સુધી મેં મારા દિલમાં દફન કરીને રાખી છે. મને એમ સમજી લે બેટા કે મારા દિલ ઉપર આ સૌથી મોટો બોજ હતો. પણ કયા મોઢે હું મારો ગુનો કબૂલ કરું? મને પણ બીક હતી તમારા લોકોની કે કદાચ કાલ સવારે મારી પણ આ દશા થશે તો. પણ સારું કર્યું બેટા અશોક કે મારી બા તને મળ્યા. અને બેટા, મારા માટે તો સૌથી ખુશીની વાત એ છે કે ગડપણમાં તે અત્યાર સુધી મારી માની સેવા કરી. જે કામ મારે કરવાનું હતું એ બધી ફરજ તે પૂરી કરી. હું તારો આભારી છું બેટા. નહીં, આભાર માનવાની જરૂર નથી. હા, મેં સેવા બહુ કરી, પણ એક વાતનો અફસોસ રહી ગયો કે હું
બાને બસાવી ન શક્યો. જોયું બેટા સાગર, મેં મારી માને વૃદ્ધાશ્રમમાં મૂકીને પાપ કર્યું અને તે તારા ભાઈની ઉપર શંકા કરીને ભૂલ કરી. પણ આજે અશોકના કરેલા કાર્યથી તારે કે મારે કાંઈ પણ બોલ્યા જેવું નથી. તો હું તને પૂછું કે મેં તો મારી ભૂલ કરી અને મારી માં ગુજરી ગયા, મને મારી ભૂલ સુધારવાનો મોકો ન મળ્યો. પણ બેટા, તારી પાસે સમય છે, તારો ભાઈ તારી બાજુમાં ઊભો છે, તારી ભૂલને સુધારી નાખ. શું કરું? ફેક્ટરી તારે રાખવી છે કે ભાઈને ભાગ આપીશ? અરે ના પપ્પા, મને પણ મારી ભૂલ સમજાય છે. મારા ભાઈ, મને માફ કરી દેજે કે મેં તારા ઉપર ખોટી શંકા કરી. અને પપ્પા, મારા ભાઈએ કઈ ખોટા કામ નથી કર્યા અને એ રખડતો પણ નહોતો. એટલા માટે હા, ફેક્ટરીમાં છે ને બંને ભાઈઓનો સરખો હિસ્સો. હું તો કહું છું કે 40% મારો અને 60% મારા ભાઈનો. અરે ના ના, મારે 60% નથી જોતો. પણ બસ આ બધું તમને સમજાઈ ગયું ને, એ જ મોટી વાત છે.